તંત્રને એવું છે કોઈ નેતાનો છોકરો હોત ને તો અત્યારે અહીંયા આગળ હેલિકોપ્ટર આવી ગયું હોત, કંઈથી કંઈક ને કંઈક સામગ્રી લાવી દીધી હોત. આ તો એક આમ જનતાનો ગરીબ માણસોના છોકરા છે એટલે એને કશું દેખાતું નહીં, આરામથી પૂતેલા છે પોતાને. હમણાં અત્યારમાં જાગે છે અને દોડે છે, કાલનું થયું કોઈને દેખાતું નહીં અત્યાર સુધી. 25 કલાક થયા હજુ તંત્રએ કોઈ જવાબદારી લીધી નહીં. જે ડિસ્કવર બાઇક હતું અત્યારે 25 કલાક પછી પણ રિકવર કરીને એ લોકોએ અમને કોઈ મેસેજ નહીં આપ્યો કે ડિસ્કવર બાઇક અંદર છે કે તમારો કોઈ ભત્રીજો છે એ અંદર કોઈ. અને ઘરે અમને જવાબ આપવો અમને અઘરો પડી જાય છે કે 25 કલાકથી એમના મમ્મી મને પૂછે છે, હું એના નાના કાકા છું, તો મારે ઘરે જવાબ હું આપવો કેમ કે તંત્રએ ખાલી ડિસ્કવર બાઇકનો પણ પત્તો આપીને અમને એવું નહીં કીધું કે તમારી બાઇક અંદર છે. મારો છોકરો તો બાઇક હતું અમારું, અને સવારમાં 7:20 નીકળેલા. અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ એનું નામ છે, અને બીજું દીપકભાઈ ઈશ્વરભાઈ પડિયાર છે, અને મોહનસિંહ ભીખાભાઈ ચાવડા, એ 3 એક બાઇક પર આવતા હતા. 7:20 અંદર ગયા અને પછી ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે પછી અમને કોઈ હજુ બહાર મળી નથી એ લોકોની. 3માંથી 1 લાશ મળી છે, હજુ 2 લાશનો કોઈ પત્તો છે નહીં અમારે.